નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને સ્વાગત છે આપ સૌ દોસ્તોનું લક્ષ્યમ એકેડેમીના આ ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર. દોસ્તો, તાજેતરમાં જ હમણાં જ ગુજરાત હાઈકોર્ટની અંદર એક ડ્રાઈવરની ભરતી એનું જે આખી પ્રોસેસ છે એ પૂર્ણ થઈ અને બસ હવે એમાં ફાઇનલ લિસ્ટ છે એ બાકી છે, એટલે કે રિઝલ્ટ જે છે એ બાકી છે. બાકી એની બંને એક્ઝામો છે એ કમ્પ્લીટ થઈ ચૂકી છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ પૂર્ણ થઈ ચૂક્યું છે ડિસેમ્બર મહિનાની અંદર. હવે આવી જ એક ભરતી ગુજરાત પોસ્ટલ સર્કલ એટલે કે ગુજરાત પોસ્ટ અંતર્ગત જે ઇન્ડિયન પોસ્ટ છે એટલે કે પોસ્ટ વિભાગ છે એની અંદર આવી છે. કેન્દ્ર સરકારનો આ વિભાગ છે અને એમાં ટોટલ 48 જગ્યાઓ ઉપર આખી ભરતી છે એ આવી છે. ટોટલ 48 જગ્યાઓ, જેમાં અલગ અલગ જિલ્લાઓની અંદર આ જગ્યાઓ છે. એટલે એમ જોવામાં આવે કે જો તમે આ જિલ્લા વાઇઝ જગ્યા ઉપર જે ફોકસ કરો તો તમારા માટે સારી એવી તક એ ઓપોર્ચ્યુનિટી એ આવેલી છે. કઈ વાત કે હવે પ્રશ્ન ઊભો થાય, આ 48 જગ્યા છે એની અંદર ફોર્મ કઈ રીતે ભરવાનું થશે, ક્યાં સુધી ફોર્મ ભરાશે? 19 જાન્યુઆરી સુધી આની અંદર ફોર્મ ભરાશે અને આની ફોર્મ ભરવાની આખી પ્રોસેસ છે એ ઓનલાઈન છે. એટલે તમારે આ આખી પ્રોસેસ છે એ ઓનલાઈન જ કરવાની થશે. મારા મિત્રો, જો તમે એવું વિચારો છો કે આ ભરતીમાં આપણે ચોક્કસથી કામ કરવું જોઈએ તો આની અંદર ફોર્મ એ તમે ભરી દેજો. બીજી એ ખૂબ મહત્વની વાત કે આ ફોર્મ ભરવા માટેની સમગ્ર વિગત, કેવી રીતે ફોર્મ ભરવું, શું કરવું, એ તમને યુટ્યુબ ચેનલ ઉપર આપણી લક્ષ્યમ એકેડેમીની યુટ્યુબ ચેનલ છે એના ઉપર મળી જશે. તો દોસ્તો, હવે વાત કરીએ સીધી મુદ્દા ઉપર કે આ પોસ્ટ વિભાગની અંદર આખી એની સિલેક્શન પ્રોસેસ છે એ કેવી રીતે છે. કોઈ પણ પરીક્ષા હોય, કોઈ પણ ભરતી હોય, પરીક્ષા વગર ન થાય. તો અહીંયા એવી જ વસ્તુ છે કે અહીંયા પણ તમારી પરીક્ષા થશે. ભલે ડ્રાઈવરની નોકરી રહી, 10 પાસ તમે હોય, 10 પાસ હોય, તમારી પાસે LMV HMV બંને ડ્રાઇવિંગ લાઇસન્સ હોય અને તમારી પાસે ડ્રાઇવિંગનો 3 વર્ષનો અનુભવ હોય તો તમને આ રીતે તમને વાહનોનું જ્ઞાન હોય તો તમે આના ઇલિજિબલ છો. તો હવે આ ભરતીમાં આખી જે સિલેક્શન પ્રોસેસ છે એ શું છે એ સમજી લઈએ. તો મારા મિત્રો, આ જે આખી સિલેક્શન પ્રોસેસ છે એ કંઈક આવી રીતે છે કે આખી સિલેક્શન પ્રોસેસ છે એ ટોટલ 2 સ્ટેજની અંદર છે. 2 તબક્કાની અંદર તમને આ આખી સિલેક્શન પ્રોસેસ જોવા મળશે. ટોટલ 2 તબક્કા છે. આખી પરીક્ષા છે એ 100 માર્કની અંદર આ થાય છે. આ આખું વસ્તુ છે એ કેટલા માર્કમાં થશે? 100 માર્ક છે એ 100 માર્કની અંદર આખી આ પ્રોસેસ છે એ પૂર્ણ થશે. હવે સીધો મુદ્દો જે છે એ ઊભો થાય છે કે 100 માર્કની આ પ્રોસેસ છે કેવી રીતે હશે? તો આ જે એની અંદર સૌથી પહેલું હશે એક લેખિત સ્ટેજ હશે જે OMR વાળું હશે, થિયરી ટેસ્ટ કહી શકો તમે એને. આ OMR વાળું આખું સ્ટેજ હશે કે OMR થી પરીક્ષા હશે. એના પછીનું બીજું જે સ્ટેજ છે એ પ્રેક્ટિકલ ટેસ્ટ કહેવામાં આવશે. આ બીજું જે પ્રેક્ટિકલ સ્ટેજ છે એ ડ્રાઇવિંગ ટેસ્ટ વાળું હશે, જે 20 માર્કનું આખું એ પ્રેક્ટિકલ ટેસ્ટ હશે. ત્યાર પછી જે છેલ્લું જે મેરિટ બનશે એ કઈ રીતે બનશે? આખું મેરિટ છે એ આખું તમારું 100 માર્કમાંથી બનશે. તો આ રીતે 3 સ્ટેજ છે. આ 3 સ્ટેજ એટલે આમ જોવા જાવ તો 2 સ્ટેજ, પણ ફાઇનલ જે લિસ્ટ જે છે બને છે આ રીતે. એટલે આ એક સ્ટેજમાંથી પસાર થઈ અને તમે ફાઇનલ તરીકે પહોંચી શકશો. હવે આની અંદર જે સૌથી પહેલી પરીક્ષા છે થિયરી ટેસ્ટ. તો થિયરી ટેસ્ટ છે એ તમારે ફરજિયાત પાસ કરવી પડે તો જ તમે એના પછીની સ્ટેજ ઉપર જઈ શકો. થિયરી જે સ્ટેજ છે એની અંદર મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન, જેવી રીતે આપણે હાઈકોર્ટની અંદર પરીક્ષા આપી CBT એટલે કે કમ્પ્યુટર બેઝ ટેસ્ટ, બરાબર, જેને તમે ઇન શોર્ટમાં બીજા શબ્દમાં કહો કે કમ્પ્યુટર બેઝડ રિક્રુટમેન્ટ ટેસ્ટ, એ જ વસ્તુ અહીંયા છે. અહીંયા તમને સમય છે એ 90 મિનિટનો આપવામાં આવશે. સૌથી મહત્વની વાત એ છે કે હાઈકોર્ટમાં 50 માર્કની પરીક્ષા હતી, અહીંયા તમારે 80 માર્કની પરીક્ષા છે. આ ટોટલ 80 માર્કની અંદર તમે આપી શકશો. આની ભાષા તમે જુઓ તો તમને 3 અલગ અલગ લેંગ્વેજીસની અંદર અવેલેબલ થશે. ગુજરાતીમાં પરીક્ષા આપી શકશો, ઇંગ્લિશ લેંગ્વેજમાં પરીક્ષા આપી શકશો અને તમે બીજા કોઈ પણ ભાષાઓમાં એટલે કે હિન્દીમાં પણ પરીક્ષા આપી શકશો. એટલે 3 અલગ અલગ લેંગ્વેજીસ છે. ઓકે, હવે જે સૌથી પહેલી જે પરીક્ષા એટલે 80 માર્કની આ પરીક્ષા, આ પરીક્ષાનો સ્ટેજનો સિલેબસ છે એ શું હશે, કયા કયા ટોપિક છે એ પૂછાશે, કયો કયો સબ્જેક્ટ છે એ આની અંદર પૂછાશે. તો આની અંદર તમે જોશો તો જનરલ નોલેજ છે એ હશે, રીઝનિંગ હશે, એવી રીતે મેથ્સ હશે જે સિમ્પલ 10મા ધોરણ લેવલનું હશે,
જનરલ નોલેજની અંદર આ બધા ટોપિક્સ હશે. કરંટ અફેર્સ છે, ઇતિહાસ છે, જિયોગ્રાફી ઓફ ઇન્ડિયા છે, ઇન્ડિયન ઇકોનોમી છે, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન છે. ગુજો આ વર્તી છે ને એ કેન્દ્ર સરકારમાં છે, બરાબર, અને એમાંય પાછી ઇન્ડિયન પોસ્ટની અંદર છે. તો અહીંયા કેન્દ્ર લેવલના જે ટોપિક છે ને એ કેન્દ્ર લેવલના ટોપિક ખૂબ વધારે સારી રીતે આવી શકે ગુજરાતના ટોપિક કરતા. પછી આવે રીઝનિંગ. તો રીઝનિંગની અંદરના આ સિમ્પલ ટોપિક છે. જે સિમ્પલ એરેથમેટિક કયો તમે, સિમ્પલ એરેથમેટિક એટલે એક પ્રકારે ગણિત. તો એ ગણિતના ટોપિક છે. નંબર સિસ્ટમ એટલે સંખ્યા પદ્ધતિ છે, પર્સન્ટેજ છે, રેશિયો અને પ્રપોર્શન છે, ગુણોત્તર અને પ્રમાણ કહેવાય, પ્રોફિટ લોસ નફો ખોટ છે, ટાઈમ અને વર્ક છે, સમય અને કામ છે, ટાઈમ અને ડિસ્ટન્સ છે, સમય અને ડિસ્ટન્સ આ રીતે આવે. અને ત્યાર પછી હવે કોઈ પણ આવી જે ડ્રાઈવર રિલેટેડ પરીક્ષા હોય એ ડ્રાઇવિંગના નોલેજથી વગર પૂર્ણ ન થાય. એટલે જેવું ત્યાં હતું હાઈકોર્ટની અંદર એવી જ રીતે એ જ પ્રકારેથી અહીંયા મોટર મિકેનિઝમ એટલે કે મોટરને લગતું, ડ્રાઇવિંગને લગતું, ગાડીઓને લગતું જ્ઞાન અને જે ટ્રાફિક રૂલ્સ એ તમને ખબર હોવા જોઈએ. તો આ એ ટ્રાફિક રૂલ્સ ઉપરના તમામ પ્રશ્નો છે, તમામ ટોપિકો છે કે જે તમને તૈયાર કરવા પડે. આ થઈ ગયું. જો તમે સીબીટી જે છે પાસ કરી લીધી, તમે ક્વોલિફાઈ થઈ ગયા, એના પછી તમારો જે નેક્સ્ટ સ્ટેજ કહી શકાય, એ નેક્સ્ટ સ્ટેજ છે એ નેક્સ્ટ તમારો હશે ડ્રાઇવિંગ ટેસ્ટ. હવે વાત આવી ડ્રાઇવિંગ ટેસ્ટ ઉપર. તો ડ્રાઇવિંગ ટેસ્ટ છે એ 20 માર્કની હશે, જ્યારે હાઈકોર્ટની અંદર ડ્રાઇવિંગ ટેસ્ટ 100 માર્કની હાલતી હતી. અહીંયા 20 માર્કનું ડ્રાઇવિંગ ટેસ્ટ છે એ રાખવામાં આવશે અને જે સ્ટેજ 1 પાસ કરશે એવા જ ઉમેદવારોને સ્ટેજ 2 માટે બોલાવવામાં આવશે. આની અંદર તમને 20 માર્ક અને 40 મિનિટનો સમય આપવામાં આવશે. 20 માર્ક અને 40 મિનિટનો સમય જે આ પરીક્ષા માટે હશે. પ્રેક્ટિકલ ટેસ્ટ તમે કહી શકો, ડ્રાઇવિંગ ટેસ્ટ તમે એને કહી શકો. આની અંદર તમને જનરલી જે છે એ વાહનને લગતું જ્ઞાન છે, ડ્રાઇવિંગ તમારી સ્કિલ છે એ જોશે, ગિયર કેમ બદલો છો, શું કરો છો, આ બધું વસ્તુ જે તમને પૂછાય છે એ બધા પ્રકારના ટોપિકો છે જે જનરલી ડ્રાઇવિંગની અંદર હોય એ ધ્યાન રાખવાનું હોય. તો આ રીતે રહેશે. જો ફાઇનલ મેરિટની વાત કરીએ તો ફાઇનલ મેરિટ તમારું 80 માર્ક પ્લસ 20 માર્ક, એટલે જે ફાઇનલ મેરિટ લિસ્ટ બનશે જેમાંથી તમારું સિલેક્શન થશે, એટલે એ 48 જગ્યા છે. 48 જગ્યા છે. આ 48 જગ્યાને ધ્યાનમાં લઈને તમે સિલેક્શન થશે તો એ 100 માર્કમાંથી થશે, બરાબર. તમે 80 માર્કમાંથી કેટલા લીધા અને 20 માર્કમાંથી કેટલા લીધા એ બે એડ કરશે, સરવાળો કરે અને જેટલા માર્ક આવે એના ઉપરથી તમારું આખું સિલેક્શન છે એ થશે. આ પ્રકારેથી આ ડ્રાઈવરની સિલેક્શન પ્રોસેસ છે દોસ્તો. ઓપોર્ચ્યુનિટી જેવી હાઈકોર્ટ છે એવી જ હતી, જિલ્લા વાઇઝ જગ્યા છે, એટલે બીજું કંઈ તમારે ટેન્શન નથી. અહીંયા આ પોસ્ટની અંદર એક ને એક જગ્યાએ તમને લેવાની, એક જ જગ્યાએ એક જ ઓફિસમાં કામ કરવાનો મોકો એ તમને મળે છે. અને જો તમે ઈ ભરતીમાં રહી ગયા હોય તો તમારા માટે ખૂબ મોટો એ તક એ આવી છે. લક્ષ્મી ફરી પાછો તમને ચાંદલો કરવા આવી છે, એટલે તમારે એ વસ્તુ જોવું જોઈએ. અહીંયા કોઈ ઇન્ટરવ્યુ જ નથી, બરાબર. ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ છેલ્લે એ થશે ને પછી મેડિકલ થઈ અને તમારું કામ થશે, બરાબર. એટલે તમારે આ પરીક્ષાની અંદર જો પાસ થવા ઈચ્છતા હોય તો અહીંયા ફોર્મ ભરી દેજો. પણ યાદ રાખજો મારા મિત્રો કે આની અંદર 19 જાન્યુઆરી 2026 પહેલા તમારે ઓફલાઈન મોડ ઉપરથી ફોર્મ ભરવાના છે. બીજી વાત કે જેવી રીતે આપણે ઈ પરીક્ષામાં હાઈકોર્ટ ડ્રાઈવરની જે પરીક્ષામાં રિઝલ્ટ લઈ આવ્યા છીએ એવી જ રીતે આપણે આ ભરતી માટે પણ અલગથી, કારણ કે એનો અને આનો થોડો પોર્શન અલગ થઈ જાય છે, એટલે અલગથી એક આખી બેચ જે શરૂ કરી રહ્યા છીએ. આ બેચને આપણે ટૂંક સમયમાં એટલે કે વધીને 4 થી 5 દિવસ બાદ એ શરૂ કરી દેશું. ઇન્ડિયન પોસ્ટ ઉપરના જે સ્પેશિયલી લાઈવ પ્લસ રેકોર્ડેડ સેશન્સ તમને મળશે અને આ બેચની અંદર તમે જોઈન થઈ શકો છો, બરાબર. આના માટે તમારે તૈયારી જોશે. 9429077607 આ આપણી જે હેલ્પલાઇન નંબર છે એનો કોલ કરી અને એની અંદર સમગ્ર માહિતી લઈ લેજો. આ બેચનો અત્યારે આપણો રેટ ભાવ છે 1999, બરાબર. તમને ખબર જ છે કે લક્ષ્યમ એકેડેમીની ક્વોલિટી છે એ શું છે, તમે બધી જ વસ્તુથી માહિતગાર છો. તો જો તમે ઈચ્છા રાખો છો કે આ વખતે આમાં પણ આપણો ચાન્સ લાગી જાય અને અમે એવું જ કન્ટેન્ટ આપશું, એ જ પ્રકારનું કન્ટેન્ટ પૂછાશે, એ જ પ્રકારની કામગીરી જે છે આની અંદર થશે, તો મારા મિત્રો જો તમે ઈચ્છા રાખો છો તો જોઈન થઈ જાજો.
સમય બગાડતા નહીં અને દરરોજની ખાલી તમારી 2 કલાક, હું તમારી દરરોજની 2 કલાક લઈશ. 2 કલાકની તૈયારી તમને આ તમારી કેન્દ્ર સરકારની નોકરી સુધી તમને પહોંચાડી દેશે. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે. ફરી પાછા મળીશું નેક્સ્ટ આવા કોઈ વિડીયોની સાથે. પણ હા, તમને જે પણ ફોર્મ ભરવાથી રિલેટેડ માહિતી જોઈએ છે ઓલરેડી વિડીયોમાં પણ છે અને હેલ્પલાઇન નંબરે પૂછી શકો છો. અને એનું જે ફોર્મ છે પ્રિન્ટ કઢાવીને તમારે ભરવાનું છે એની આખી જે ફોર્મની PDF મેં અહીંયા આ ટેલિગ્રામ ચેનલના માધ્યમથી મૂકી દીધી છે, તો તમે ત્યાંથી પણ મેળવી શકો છો. ફરી પાછા મળીએ નેક્સ્ટ સેશનની અંદર નેક્સ્ટ કોઈ માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.